નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। જાફરાબાદમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઈ। નવા જિલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણનું સન્માન। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તૈયારીની હાંકલ। અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બેઠક દરમિયાન ભાજપ કાર્યકરો દ્વારા નવા જિલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઈ શિયાળ અને નવા સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણે કાર્યકરોને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને અત્યારથી જ તૈયારીમાં લાગી જવાની હાંકલ કરવામાં આવી હતી। આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારો, તાલુકા અને શહેર ભાજપ ટીમના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, મહિલા મોરચાની ટીમ તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાબુભાઈ વાઢેર, જાફરાબાદ। જાફરાબાદ શહેર ભાજપ અને જાફરાબાદ તાલુકા ભાજપની એક સંયુક્ત બેઠકનું આયોજન અમારા નવનિયુક્ત જિલ્લા સંગઠનના પ્રભારી અભયસિંહ ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં આવનારું સંગઠનાત્મક માર્ગદર્શન અને જે કંઈ સંગઠનમાં આવનારા કાર્યક્રમો છે એની વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી અને એક સૌ નવનિયુક્ત પ્રભારીનો સૌ કાર્યકર્તા સાથેનો એક પરિચય બેઠક માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં જાફરાબાદ શહેર અને તાલુકા ભાજપના સૌ કાર્યકર્તાઓ, જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઈ, જિલ્લાની ટીમ, તાલુકા ભાજપની ટીમ, શહેર ભાજપની ટીમ અને સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।